અહીંયા આવ. તો શું તારે પણ મારી જેમ અહીંયાથી અહીંયા સુધી વેટ લોસનું ટ્રાન્સફોર્મેશન કરવું છે અથવા વેટ ગેઇન કરવું છે, બટ સાલું કોઈ ડાયટ પ્લાન સરખું નથી આપતો, નગર તો આમ કરી દો. તો ટેન્શન શું કામ લેશો? તારો ભાઈ બેઠો છે ને, કોમેન્ટ કરી દે ને ડાયટ, હું મારો તને પર્સનલ ડાયટ પ્લાન તને સજેસ્ટ કરી આપીશ. લોલ. જે પણ આવા તમે સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોવો છો ને, તે ખાલી ફક્ત વ્યૂઝ માટે હોય છે, તમારા લાભ માટે નહીં. કારણ કે પર્સન ટુ પર્સન ડાયટ પ્લાન અલગ અલગ હોય છે. મને જે ડાયટમાં ખાવામાં વસ્તુ ફાવી ગઈ છે તે તમને ફાવી જ જાય તેવું ક્યાં લખેલું છે? તે તમને વસ્તુ ફાવે પણ અને ન પણ ફાવે. ફોર એક્ઝામ્પલ, મને સોયા પ્રોડક્ટ્સ પચવામાં થોડીક ભારે લાગે છે અને તકલીફ થાય છે, તમને ન પણ થાય અને તમને થાય પણ, અને તમને જે પ્રોડક્ટ્સ ફાવતી હોય તે મને ફાવે પણ અને ન પણ ફાવે. તેથી પર્સન ટુ પર્સન ડાયટ પ્લાન અલગ અલગ હોય છે. હું તમને ડાયટ પ્લાન આપું ને તમને ફાવી જાય તેવું શક્ય નથી. તો હવે તમે કહેશો કે આનો ઉપાય શું છે? અમારે ટ્રાન્સફોર્મેશન પોતાનું કરવું કે નહીં? તો ટેન્શન શું કામ લેશો? હું અહીંયા થોડીક બેસિક માહિતી તમને આપું છું કે જેનાથી તમે પોતાનો પર્સનલ વેટ ગેઇન અથવા વેટ લોસ કરવા માટે પર્સનલ પોતાનો ડાયટ પ્લાન બનાવી શકો છો. તો જુઓ, ડાયટ બે બેઝ ઉપર ટકેલો છે, એક કેલરીઝ અને બીજો મેક્રોસ. સૌથી પહેલા તમારે પોતાની મેન્ટેનન્સ કેલરીઝ કાઢી લેવાની છે. તમારે કોઈ પણ સર્ચ એન્જિનમાં જવાનું છે, ગૂગલ અથવા ક્રોમમાં જઈને સર્ચ કરવાનું છે calories-calculator.com. પહેલી જ વેબસાઇટમાં જઈને પોતાની એજ, હાઇટ, વેટ અને એક્ટિવિટી લેવલ નાખીને નીચે કેલ્ક્યુલેટ કરી દેવાનું છે, અને જે પણ આવે છે તે તમારી મેન્ટેનન્સ કેલરીઝ છે. હવે તમારે ધ્યાન દેવાનું છે કે તમારો ગોલ શું છે? વેટ ગેઇન કરવું છે કે વેટ લોસ કરવું છે? જો તમારે વેટ ગેઇન કરવું હોય તો તેની માટે થંબ રૂલ શું છે? કેલરીઝ સરપ્લસમાં ખાવું, એટલે કે પોતાની મેન્ટેનન્સ કેલરીઝ થી 300 થી 400 કેલરીઝ વધારે ખાવી. અને જો તમારે વેટ લોસ કરવું હોય તો તેની માટે થંબ રૂલ શું છે? કેલરી ડેફિસિટમાં ખાવું, એટલે કે મેન્ટેનન્સ કેલરીઝ થી સ્લાઇટલી 300 થી 400 કેલરીઝ ઓછી ખાવી. ફોર એક્ઝામ્પલ, 70 kg નો એક છોકરો છે અને તેની મેન્ટેનન્સ કેલરીઝ 2000 આવી છે અને તેને પોતાનો વેટ ગેઇન કરવો છે, તો તેને શું કરવું જોઈએ? પોતાની મેન્ટેનન્સ કેલરીઝ થી 300 થી 400 કેલરીઝ વધારે ખાવી જોઈએ. અને જો આ છોકરાને પોતાનો વેટ લોસ કરવો હોય તો તેને શું કરવું જોઈએ? પોતાની મેન્ટેનન્સ કેલરીઝ થી, એટલે કે 2000 કેલરીઝ થી 300 થી 400 કેલરીઝ ઓછી ખાવી પડશે. હવે બીજો પોઈન્ટ, મેક્રોસ. તમે જે પણ વેટ ગેઇન અથવા વેટ લોસ કરવા માટે જે ડેઈલી કેલરી ઇન્ટેકનો ટાર્ગેટ બનાવ્યો છે, તેમાં પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ આ ત્રણેય મેક્રોસને સેટ કરવાના છે. તમારી જાણકારી માટે બતાવી દઉં કે 1 ગ્રામ પ્રોટીનમાં હોય છે 4 કેલરીઝ, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાં પણ 4 કેલરીઝ હોય છે અને 1 ગ્રામ ફેટમાં હોય છે 9 કેલરીઝ. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રોટીન. તમારે તમારા બોડી વેટના હિસાબથી પર કેજી 1.2 થી નિયરેસ્ટ 1.5 ગ્રામ ડેઈલી પ્રોટીન ઇન્ટેક રાખવાનું છે. હા, અગર જો તમે એક સિરિયસ બોડી બિલ્ડર છો તો પર કેજી 1.8 થી 2 ગ્રામ ડેઈલી પ્રોટીન ઇન્ટેક રાખી શકો છો. એન્ડ હવે બીજો મેક્રો, ફેટ્સ. અને હું પહેલા પણ કહી ચૂક્યો છું કે 1 ગ્રામ ફેટમાં કેટલી કેલરીઝ હોય છે? 9 કેલરીઝ. તો તમે જે પણ વેટ ગેઇન અથવા વેટ લોસ કરવા માટે જે ડેઈલી કેલરી ઇન્ટેકનો ટાર્ગેટ બનાવ્યો છે તેની 20 to 25% કેલરીઝ કાઢી લેવાની છે અને તેને 9 થી ડિવાઈડ કરી દેવાની છે. આમ કરવાથી તમને તમારા ફેટ્સ ગ્રામમાં મળી જશે. એન્ડ હવે લાસ્ટ મેક્રો, કાર્બ્સ. અને મેં પહેલા કહ્યું તેમ 1 ગ્રામ પ્રોટીનમાં કેટલી કેલરીઝ હોય છે? 4 કેલરીઝ. 1 ગ્રામ ફેટમાં કેટલી કેલરીઝ હોય છે? 9 કેલરીઝ. તો તમે જે પણ ડેઈલી